ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. હવે ભાંડા વાહન જતો રાતે નાસ્તામાં હતું એટલે બધા વાહન બતાવજો. વાહન પેલો બતાવી દે વાહન કમ્પ્લીટ કોમ કરી ચા નાસ્તો કરી નાખ્યો. નાસ્તાનું રાતે 2:30 વાગે આવ્યા ને તે નાસ્તાનું ચાલુ હજુ વાહન ગહવાડી વાહન ધોઈ નાખે નાસ્તાનો રાતનો. રાતે ઓર્ડર હતો 2 વાગે આવ્યા હતા. વાહન ધોઈ કાઢે ભાવના દસા મૂકી નાખું વાહન બધો પસંદ નહીં ધોઈએ પપ્પા નાખી કરો. અને અંદર બેઠા બેઠા તમલો અને અંદર બેઠા તો મેં તો મેલ બધું પાર્ટી બોલાયા આઈ બધી પાર્ટી બોલાયા તો બોલ દે ગજાન 200 કરતી હાજરી કરું તો બધા 200 દેવાના કેટલો બધો 100 ની 100 દેવાની પચરો વાસણ નો પૂછવા પેલો લોકલ નો આવે મમ્મી નો વિડિયો સકડા આગળ પડે અરે ચમચી આવે રે દે ચમચી આવે જો મેં નાસ્તાની અમારો સકડો ધોઈ નાખ્યો હો કારણ કે ચીકણો હતો ને એટલે મેં સકડો ધોઈ નાખ્યો હો. પહેલાં પાવડરથી ધોઈને હવે હાબુ બ્રશથી મૂકો છું એનો આવો ચીકણો હતો ને એટલા માટે કારણ કે ચોખ્ખો ધોવો પડે અમારા સકડો એટલો ચીકણો હતો ને એટલો થઈ ગયું મસ્ત. હવે બોર્ડ જ ધોવાના રે ખાલી આગળ આનો ચોખ્ખા પણ ધોવાનો હોય બોર્ડ ધોવામાં એટલે બેઠી ગયા નહીં જોઈ. જય માતાજી. હા જય માતાજી. જય માતાજી. રાતે ઓર્ડરમાં ગયા હતા હા 2 વાગે આવ્યા હતા. હવે સકડું ધોવાય આજે કરવું જવાનું અમારા દીના છોકરાની છોકરીને ભગાઈ ભાઈ તો આજ તો જબરજસ્ત કોમમાં હરું દઉં એનું દુઃખ કામ કરાવું નહીં. હા તો માના હંગાત તૈયાર થયા હંગાતી આવે મમ્મી ઘેર જઈએ કઈ હા મમ્મી ઘેર તો જો પગ લેતા આવજો તારો મમ્મી ઘેર જો તે હું કીધું બાય બાય. ચોખ્ખા પાણી ધોઈ મારા નાસ્તાનું કામ થઈ ગયું ધોવાનું ચોખ્ખા પાણી ધોવા નહીં બીમાર થાય બધા એક એક કામ નહીં મારે વાસણ ધોવાના મમ્મી વાસણ ધોવાના નાના છોકરો ધોવાના આ પેલો છોકરો ધોવાનો અને મારે તમે કાપા ના પડાવે એને કાપા ધોયા ખાલી પપ્પાએ જ બંધ કર્યું નહીં
કંટાળી લાગે કંટાળી એટલે પસાડે બહુ શું કરે મમ્મી કલર જાય હા જય માતાજી વહુને હેને હગાઈમાં હું બેઠી હવે ઘરમાં જાઉં છું આ લઈ લે એમને કલોલથી આવી જશે અને અહીં તરત દહીણું કરવા મંડી જ્યા આ એનું કામકાજ ચાલુ કરી નાખ્યું એમને અહીં તરત જ એમને અને મમ્મને જોવો ઊભા ઊભા મમ્મી ચીતા દહીણું કરે ને મમ્મી આઈને બોલવા માંડી કે અમુ ના હોય તો કશું કામ ના કરો કે અમે કેટલા વાગે નવરા થયા હા ઘરનું કામ પતાવી 2 વાગે અને આજે તો વિડીયો બી ઉતાર્યો નહીં તે મમ્મી દહીંનું કરે છે આમને ઊભા છે અને આરે હાલ ઉઠ્યા છે હજી તો ખાટલાય વારવાનું છે કેવરી હા સારું કરી તો બધું ખાવા પીવા બધી વાતે સરસ હોટલમાં રાખી દઉં હા હોટલમાં રાખી તો હોટલમાં રાખી દઉં મમ્મી તો હોટેલ નામ ખબર હોય તઈ માનની હતી ને તઈ માનની હતી ખુશી જતા પપ્પા પહેલા મારે હતા મારે હતો જતા હતા બારે બધા ભેગો થઈ ગયો પછી હંગાત જ ગયો એવું થતું ને પછી જો બધા આપણે ભારે ને એટલે થઈ ગયું ને સુખ શાંતિ. હવ પેલી એ આવી હતી ચેતના રાવડે આવ્યા હતા ચંદ્રેશ તું જોવી તો આયલા તે બહુ હતા ને એનો ધારપુર આ નવી કરી ચેતના હંગાતી એને ધારપુર ભાઈ ત્યાં આવડે ને દેરો જેઠા હતા નિશુ હાકુને જેઠવાણી થાય ચમ આમ કરો છો આ પેલી હતી બોલો તો આ પેલી નવી હતી અત્યારે હા ઓ હતી શું સારી બચારી હો આવી હતી ઓ ચંદ્રેશ ચંદ્રેશ આ પેસા ભેગા થવા આવ્યા હતા એ બધા બેઠા હતા અને કે ચમ મજા મૂકી દો મજા મૂકી દો ચંદ્રેશ છે હું ચેતના હાટર હાઈ ને એ આવી હતી એ ભણ્યા રાખવા માટે એ તો એ ઘરમાં મળી જતો એટલે કસાય ધાકુ પહેરાય પપ્પા મોબાઈલમાં કેલેન્ડર ગોતા મોબાઈલમાં કેલેન્ડર મળતું નહીં પપ્પાને કેલેન્ડર કરું પેલું કેલેન્ડર તો લગાવેલું હોય મોટું દઈ છે પણ કેલેન્ડર ને ફોનનું જ કેલેન્ડર જોશે પપ્પા તારીખ જોવી હશે પપ્પાને કંઈક અને આમને કેલેન્ડર હોય દેલા પપ્પાને આજે 19 થઈ કાલે 20 ના રે કે આપણે ઈ હારું હતું કે તે કહેતા સારું જ હતું બાપા એ તો આ ઘરમાં તો પેલા ઘરમાં બીક લાગે એવું એ નહોતું ને અહીંનું કોરો હા આપણા પોતાના ઘરમાં બીક ના લાગે તે મને ઉઠાતી હોય તો મને તને કીધેલું હું કહું કેલા છે જગાડું હું પછી કશું નહીં હું તો જાણતું કઈ તો હું ઉઠી જાઉં હવે તમને જગાડું પણ આજુબાજુલા બે ઉઠો ના કે મમ્મી ઉઠો મારા બાપ જવા દો બાંધો એવી થતી મને લાગી હતું જબરજસ્ત અમુક ખાઈ લઈ કો બપોરનું હોય ખોદનું હોય હું ખાઈ લઈ ખાઈ લો તે મને લાગી હમણાં તું ચૂલો હળગાય પકા
તે હાલ ખીચડી મેકી દહીં મેકો કરો પછી હરગાવ ચૂલો હરગાઈનું કરું એમને હું લાકડા બરસે તૈયાર તો કર બધું. તમે આવો તો ખરા હું ચૂલો હરગાવા જઈશ અને આરે બે જશે ખાવા હવે હું ખાવી જોઈ લો અને હું ચૂલો હરગાઈશ આજે હે ને અમે દરરોજ ચૂલા પર જ ખીચડી મેકીએ પાછું મોડું થઈ ગયું હવે હું ચૂલો હરગાઈશ ને મમ્મી ખીચડી મેકશે જો અમાર ચૂલો જોઈ લો ચૂલો મારા હાથથી સારા થઈ ગયા છો હાથ હવે હું લૂખી દઉં આનાથી અને આજે તો મેં સવારનો એક વિડીયો જ નહીં ઉતાર્યો અત્યારે ઉતાર્યો હો મારા સાસુને આવ્યા ને ત્યારે ઉતાર્યો વિડીયો અહીંથી લાકડા કાઢું શું ચૂલો સળગાવા પેલી વખતે અમે લાવ્યા હતા નાના લાકડાનો સ્ટોક કરી નાખ્યો છે હવે જ્યારે પતી જશે ને પછી પાછા લાકડા લેવા જશું હાલ બધા ઊંઘી ઉઠ્યા હું હવે ચૂલો હરગાઈશ બેઠી બેઠી મમ્મી આવશે ખીચડી મેકવા હાલ કોટાવાળા લાકડા ચૂલો હરગાવું શું કહો અહીંયા હું ચૂલો હરગાવું છું તાપા આવો હવે અમારો ચૂલો હરગી જશો જો અમારો ચૂલો હરગી ગયો છે હવે અમે ખીચડી બનાવી દઈશું આની ઉપર મમ્મી શું કરો છો મમ્મી જોઈએ જોવા જો આ બે મમ્મી છે જ્યાં ચૂલો હરગાયો આના બારી ખોલો બાજુઓ બારી હોય ને અંધારું ખુલતા નહીં અંધારું લાગે છે કરવા મમ્મી હવે દહીં કરી રહ્યા છો દહીં ગરાઈને આપવું પડશે બધું દે રીતલબેન નહીં જતા દહીં મેળવા ખીચડી મેલી ના આપણે બે જઈએ આપણે બંને જઈએ હજી તો અમારે દહીં મેકવાનો સો ઘઉંનો લોટ નહીં પતી ગયો હમ જે હવારામ હતો ને એ અમે દરાઈ દીધું હતું મતલબ રોટલી કરી નાખી હતી ને તે અત્યારે દરા મેકો મમ્મી દહીં આપણે જોઈએ ગટુ શું કરે ગટુ કોઈ નહીં જો ખીચડી મૂકીશ અને તાપું બેઠી ખીચડી જોવાની તાપવાની એ ખરું બે કામ થઈ જાય હા એટલા અને હું તમને એમ કહેતી હતી કે આજે અમારો વિડીયો આવવાનો છે કાલે અમારો નાસ્તાનો ઓર્ડર હતો ને તો એનો વિડીયો આવશે કાલે તો અમારો મેકવાનો ટાઈમ નહોતો મળ્યો 2 વાગે તો ઘરે ગયા હતા કાલના બ્લોગમાં મેં નહોતો મેક્યો પણ આજના બ્લોગમાં અમારે આવી જશે એટલે તમે સવારે આમ જોઈ લેજો અમારા નાસ્તાનો વિડીયો ઓના ભેગું જ નાખી દેવા તું બોલે એના પાસે જ હા આના ભેગું જ નાખી દેજો અમે હું બોલું ને એના પછી નાખી દેજો એ જ વિડીયો એની અંદર અમારા નાસ્તાનું સારું હતું આજ તો ટાઈમ નહીં મળે વિડીયો ઉતારવાનો આ તો ટાઈમ સહેજે મળે નહીં વિડીયો ઉતારવાનો બહુ બધું કામ હતું મમ્મીને જતા બહાર એટલે સગાઈમ જતા કલોલ અને હું નેતરબેન બે હતા ને તે ઘરનું બધું કામ કર્યું ચમ કહું રાતે 2 વાગે ને મને નાસ્તાનું લઈ તે વાસણ એટલા બધા હતા ને તે એમાં અમારે 10 તો 11 વાગી જ હતા પછી પાછો જમવાનો ટાઈમ થઈ ગયો જમીન પછી એમાં કડી થોડું કામ હતું તે કામ પતાવી દીધું આઈ પછી સુઈ ગયા તો હવે ઉઠીને થોડો વિડીયો બનાવ્યો કડીનું જ કામ હોય જ છે ને કડી તમારે ડેલી કામ હોય છે કડી તમારે કોક ને કોક વસ્તુ લાવવાનું જ હોય કાલ હું જોઈએ તને નહીં હંગાત લઈ જાઉં ચમ મને નહીં લઈ જાઉં તાર નહીં લઈ જાવી ના હું આવીશ તમારે તારું કામ હોય કે મારું કામ બાકી રહી જાય કે તમારું કામ હોય હા હોય જ ને ભલે ને હોય તમારું કામ તે હું તમારું કામ કરી દેવાનું તમે તો કંઈ કહીશ નહીં કે તમે તમારું કામ ના કરશો ના હું આવીશ નહીં લઈ જાઉં તો હું તમને જવાય નહીં દઉં તો હું નહીં લઈ જાઉં હું બાઇકની ચાવી લઈ લઈશ બરાબર ને પછી ચીતા જશો બોલો હા જજો ચલી જાય ખીચડી તો જો હજુ તો ઉપરો આવે છો
હજી તો કઢી એના ખીચડી કોણ કોણ ખાય? ખીચડી અમારા ને જરાક કોણ ખાય ખબર છે? હું એ ખાઉં, થોડી ખાઉં, પછી એકતરબેન ખાય, મારા સસરા ખાય, અમારા દીપુભાઈનો, મારા સસરાને તો ખીચડી જોવું પડશે રાત્રે એમનો. અને અમાર પ્રિય લાવે છે ઉત્તરાયણ જતી રહી હોય તો મારો પગમાં ના આવે ને એટલે ચાઇના દોરી ચાહે દોરી કરી મમ્મી આપણા ઘરમાં ખીચડી કોણ કોણ ખાય કહી દો ને. પપ્પા પપ્પા બસ 2 જણ. 2 જણ જ ખાય. અને આમને ખાય? અંકિત ને ખાતો. એમને ખીચડી નહીં ભાવે. એમને ખીચડી ને ભાતી, શાક ને રોટલી. એમને શાક અને રોટલી. તમે ત્યાં જાઓ? અમે ત્યાં ખાઈએ પણ થોડીક જ. એટલી બધી નહીં કે અમારે દરરોજ જેવો દરરોજ જોવામાં તો જે હોય ચાલે. અમારે તો ચાલે શાક તો રોટલી ઠંડો ચાલે. રોટલો હોય તો ચાલે. એટલે અમારે દરરોજ ખીચડી મેળવી જ પડે કે એમને જોવું હોય છે રાત્રે ખાવા 2 જણનો પપ્પાના બેનો. કાલે જ કલો તમારે કરી જવાનું તો મને લઈ જજો. સારું. અને પાટણ જવાનું હતું. અરે હા એકાં જગ્યાએ શું કરીએ? પાટણ જઈએ ના પણ પાટણ જઈએ. પણ તાર નહીં આવું ચા તો હવે શું કરી તું? શું ના હું તો આવવાની પાટણ. તમારે રિક્ષા લઈને જવાનું, હું પાસે બેસી રહીશ. તમારે ચલાવી જાય રિક્ષા શાંતિ. ના મને લઈ જજો. પપ્પા દિયાબત્તી કરો છો, હું ખીચડી જોઉં છું ને તાપવી ખરા. શિયાળાનો ચૂલો હરવાની મજા આવે એટલે તાપવાની મજા આવે એટલે. બોલો. તો અમે દેખાય. મરચું કાઢો. મરચું ધરો. જોઈ લો. મરચું હું જોઈ લો એટલે ઉડે તો કરું પહેલું. હુકુ લસણ નાખવું તો ને સ્મેલ આવી જાય ને તો. સ્મેલ આવી જશે. જો બરોબર છે. જો મરચું મસ્ત બનાવીશ એમને ખાવા. બાઈગે ખાઈશ અને આરે અહીંયા મોબાઈલ જોવો છે. બરોબર. અને મમ્મી રોટલા કરે છે. મમ્મીએ શાક બનાવી છે, ખીચડી બનાવી છે અને હવે મમ્મી રોટલા કરે. મમ્મી રોટલા કરી નાખે ને મમ્મી? હા શાક બનાવી દીધું ને રોટલા કરી દીધા. શાક બનાવી કોબીનું, વટાણાનું, બટાણા શાક ને બાજીના રોટલા. બાજીના રોટલા કરી દીધા. ખીચડી બનાવી. ખીચડી ચૂલા પર. હા ચૂલો હરકતો હતો ને તે સારું કોઈ રોટલા એના ઉપર જ કરી નાખે. કીધું કરી દેવા દે. કલારી બહાર કાઢ્યો મમ્મી તો રોટલો. રોટલો મોટો. એ આવડું જે ચૂલાની કલારી હોય ને એ ગેસ ઉપર મેકી દીધી. આ ગેસની કલારી ચૂલા ઉપર મેકી દીધી. આ બધું ઊંધું અવરું કરી નાખ્યું. હવે એક લાવી દેવી પડશે ચૂલાની કલારી. પછી નહીં કરવાનું બેટા મટી જાય. હા તો ચટાડ્યું 35% કે ને ફોન જોયો તો આખે ફોન ચાર્જિંગમાં મેળવાનું નહીં. ના ફોન ન ખાવ ચાર્જિંગ મૂકો ચોક હવે જોવાનો નહીં મારો ફોન. તો કોણ જોવા હો કોણ મોબાઈલ અડી જ નહીં તમારો કોણ જોવા હવે તો 35% થઈ જાય તો તમે જોઈ મૂકતા નહીં ચાર્જિંગ માં વિડિયો ઉતારો કરે જોઈ છે ને 70% ચાર્જિંગ ખબર હ કેટલી ખબર હાઈ હતી. તે દીપુ ભાઈએ જોયો તો હા તે એટલું બધું ના ઉતાર દે કી રે. અને તો ખાલી ખાલી તો જો તો ગળી જોવો છે તો 35% કઈ મેળવી. ખાને તમે કરી લો હેડો હાલો તો હોઈ જાય. હાથ ધોતા આવજો. ચલો 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 જય શ્રી કૃષ્ણ હેડો હેડો. શેર મારી દે ગીત માં વિડિયો ઉતારતા કરો.
બધાનો તારો સર એવું ને? કાંઈ પણ બોલો તું જ અમને ફેમસ કરે એવું લાગે તું જ અમને ફેમસ કરે અંકિત અલા ઉઠા ખાઓ ઉઠો પપ્પા ખાઈ લો ને જા જા ઉઠજો મકા ખાવાનું છે કે કાંઈ ડોગરા જોતે જોતે ખાવા બેઠા. જલ્દી અંદર જા અંકિત અંદર જા જા દીપુ ખા બેઠ્યો એ ઢમુડા રવા જાવ દેશે બધી કરું છું અમને મને બહુ કયા કરવા ગમે છે અને હું ડેલી એમને કયા કરું છું અમે હાલો હારો પહેર્યો મમ્મી હવે જાય છે કડી ખબર કાઢવા ધની કલ્પેશભાઈની જઈ મમ્મી આવો શું કરો બાબુ ખાઈને બેઠી હતી હાલ જ ખાઈ વાસણ ધોયા મારા કેટલા ઠંડા છે જો વાહન ઠંડા પાણી ધોયા ખાત્યું ખાટલો પથર્યો અને મમ્મી એમને બહાર જાય છે આ તો આખા દાન બાઈ ને ખાઈને બેઠા મમ્મી કે આખા દાડા બહાર જવાનું થયું આજ તો મમ્મી તો ઊંઘીએ નહીં હોય ને આજ તો મમ્મી આજ તો માથું નહીં ચડ્યું ઘરતે થાય માથું તો માથું પણ લઈ આવો ના મમ્મી અમારા મમ્મી શું ઊંઘે ને તેમનું માથું ચડી જાય એવું અવરું હો એટલે બોલો બીજું શું કહો હો હું કહું જે કેવું એ જી જે હું શું કહો ગીતીબેન તમે એ હાર હવે ના કેન્સલ થયું નહીં જવાનું તું હવે નહીં જવાનું એક સંબંધી ઘેર બરોબર બરોબર ને એ બાર ઘેર ને તારે તમે કે ફોન કરી જોજે તાર પપ્પાને કહું હા કે એકણ તરત ના છીએ તમને કડીના પાકું આવું પર ઠંડી આખો બે થોડો આરે જગ્યા એ નહીં માં બેહું તું આગી બેસ ને